દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ડેપ્યુટી ડીડીઓ એસપી ભાભરોલિયાની રીતિનીતિથી નારાજ ભાજપના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું। સભ્યોએ ડેપ્યુટી ડીડીઓની તાત્કાલિક બદલી કરવા માટે સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી। નાણાં પંચ અને મનરેગાના કામોમાં અધિકારીઓના મનસ્વી વહીવટ તથા જિલ્લા પંચાયતના કામોમાં બિલોના ચૂકવણા ન થતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ડેપ્યુટી ડીડીઓના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે અમારા પ્રમુખ શ્રી કરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ। પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ જે સરકારશ્રીના નોર્મ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી। એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી ફોર્મેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે। તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોર્મ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભામરોલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંબે પાડે તેવા પ્રયત્નો કરે છે। આજની સામાન્ય સભામાં મારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી। આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી ભામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે। એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ ભામરોલિયાની બદલી કરવા માટે સર્વાનુમતે દરખાસ્ત રજૂ કરીને ઠરાવવામાં આવ્યું છે અને બેઠક અમે અધવચ્ચેથી છોડેલ છે। थैंक यू। आज की सामान्य सभा में हमारे जिला पंचायत प्रमुख साहब की अध्यक्षता में जो हुआ उसमें धारासभ्य श्री जागरूक धारासभ्य श्री करवाड़ा और हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे। उनकी कुछ रजूआत थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है, नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है। तो हमने सारी चीज़ें नोट कर ली है और उसके ऊपर हमारी पूरी टीम R&D के भी थोड़े प्रश्न थे, तो उन प्रश्नों को हमने नोट कर लिया। अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे, प्रमुख साहब के चेयर से जो प्रश्न आए, जो MLA साहबों ने जो रजूआत की है, सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की ज़रूरत है वो हम सभी करेंगे। इसमें सभी सभ्यों की तरफ से ऐसी रजूआत आई कि एक अधिकारी बिल्स क्लियर नहीं कर रहे हैं, जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है। बट हम फिर भी इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की ज़रूरत है, जिस भी जगह पे बॉटलनेक बन रहा है, थोड़ा स्लो हो रहा है ये काम, उसको हम भी स्पीड अप करवाएंगे। नहीं, वो तो देखिए पंचायत एक्ट है, रूल्स है, उसमें जो सामान्य सभा के मेंबर्स हैं, हमारा वीडियो रिकॉर्डिंग है, उसका एक्सेस आपको हम दे देंगे। लेकिन जो सामान्य सभा के मेंबर्स हैं, उनके अलावा उनके रिलेटिव्स, जूनियर स्टाफ, HODs को बैठना है, सभ्यों को बैठना है, धारासभ्य जो इन्वाइटेड मेंबर्स हैं उनको बैठना है। उसके अलावा सामान्य सभा में इन्वाइटेड मेंबर्स को ही बैठना है, तो वो प्रक्रिया नहीं हुई थी। इसीलिए जो इन्वाइटेड मेंबर्स थे उन्हीं को हमने, इन्वाइटेड मेंबर्स को हम अलाउ करते हैं, जो इन्वाइटेड मेंबर्स नहीं थे उनको, और ऐसा हो तो हम पूरा वीडियो रिकॉर्डिंग आपके साथ तुरंत शेयर कर देंगे। तो उसमें जो भी सामान्य सभी की क्लिप्स है वो सभी मीडिया रिपोर्टर्स को हम तुरंत अवेलेबल करवा देंगे। वो हमारे पास वीडियो रिकॉर्डिंग है, तो उसमें से आप कोई भी पार्ट लेके उसको यूज कर सकते हो। ओके सर, थैंक यू।